અત્યારે અદાણી પાસે સંપત્તિ છે, અમને ખબર છે અદાણી અમને ક્યારેય સત્તા ઉપર આવવા નહીં દે એવી કોશિશ કરશે. શું કામ? હજારો કરોડની સંપત્તિ છે, એને ખબર છે આ લોકો આવી જશે તો અમારું માનશે નહીં, અમને જમીનો મફતમાં નહીં આપે, અમને હોસ્પિટલો કે જે અમે લઈ લઈએ છીએ એ બધું નહીં આપે, હશે પાછી પબ્લિકને આપી દેશે, સંપત્તિ છે એ બધી પબ્લિકને આપી દેશે. એટલે આ લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અદાણી એ અમને સત્તામાં ન આવે એટલા માટે પૈસાઓ વેરશે, મીડિયા ખરીદશે, મીડિયામાં પ્રોપેગેન્ડા ચલાવડાવશે, હજારો કરોડ રૂપિયા જે ભાજપના નેતાઓ દલાલો છે જ્ઞાતિના એમાં વહેંચશે, ધાર્મિક સંગઠનોમાં હજારો કરોડ રૂપિયા આપશે, એક નાગરિકને 10,000 રૂપિયા આપશે. પણ એ લોકો સત્તામાં અમે ન આવીએ ને એ માટે આકાશ પાતાળ એક કરી દેશે. કારણ કે એને ખબર છે કે આ લોકો આવશે તો આ બધું પબ્લિકને જાગૃત કરીને પબ્લિકમાં વહેંચી દેશે, તો પછી ક્યારેય સત્તા આમ આદમી સિવાય નહીં આવે. અચ્છા, અદાણી અને અંબાણી તમારી પાર્ટીના ફંડ આપશે તો તમે નહીં લો? અમને કોણ આપે? તમે ઓફિશિયલી જોઈ લ્યો. ભાજપને એમાં 10,000 કરોડની પાર્ટી થઈ. ભાજપ 10,000 કરોડની કોઈ પોલિટિકલ પાર્ટીને આઝાદીના આટલા વર્ષ બાદ કોઈ ફંડ મળ્યું એવું રેકોર્ડ છે તો મળે છે શું કામ? તમે ખોટું કરવા દો તો જ પેલા આપે ને, બાકી તમે શું કામ આપો ભાઈ? એટલે તમને જે ફંડ મળે છે તો તમે એનું ખોટું કરવા દો છો ત્યારે તમારી પાર્ટીને મળે નહીં. એ તો શું છે કે માની લો કે હવે થોડું ઘણું ફંડ મળતું હોય તો સમજી શકાય. અચ્છા, બધી પાર્ટીઓને બધું મળતું હતું પેલા. 2014માં ભાજપ પાસે 200 કરોડ રૂપિયા 300 કરોડની પાર્ટી હતી, કોંગ્રેસે 200-300 કરોડની પાર્ટી હતી, ફંડ મળતું હતું, પેલા બેલેન્સ હતી. અત્યારે આની પાસે 10,000 કરોડ છે ભાઈ. તો એનો મતલબ એ થયો કે એને ખોટા કામ કરવા દીધા એટલે ફંડ આપ્યું છે. અટલ બિહારી વાજપેયીએ એક સીટમાં સરકાર જવા દીધી હતી અને આ લોકોએ સરકારો તોડી નાખી છે રાજ્યસભા માટે. બરાબર, પ્રધાનમંત્રી જે દેશનો પ્રધાનમંત્રી સંસદમાંથી સરકારો તોડવાના કામ કરતો હોય તો બીજા દેશો કેટલા રાજી થાય યાર, કે આંદરો અંદર કેટલા મરે છે. આ તમે જો ચીન કેટલું પહોંચી ગયું વિકાસની દ્રષ્ટિએ, અને આપણે ફાંકા ફોજદારીમાં રહી ગયા. આપણા નેતાઓ આપણા દેશની સરકારો તોડવાનું કામ કર્યું. ચીન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, આ બધાને લાલ આંખ કરવાની જરૂર હતી, એની જગ્યાએ લાલ આંખ થતી ને કે ભાઈ આમ આદમી પાર્ટી ને RSS નું બહારી સમર્થન મળી રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય એ RSS ઉપર પ્રહાર નથી કરતા, એટલે જ એ ભાજપની બી ટીમ છે. એમ ભાઈ અમે કોઈની ટીમ કામ બનીએ મને કયો છે? આજે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા હોય નરેન્દ્ર મોદી, જો બી ટીમ જેલમાં હું કામ નાખે? કેમ સોનિયા ગાંધી રાહુલ ગાંધી નો ગયા? એમની ઉપર પણ કેસ સાંભળો ને, કેમ કેસ થાય છે ને? કેસ તો 500 થાય બધા ઉપર, જેલમાં કેમ ન ગયો? ચાલુ મુખ્યમંત્રી હિન્દુસ્તાનમાં ગયો હોય તો એ અરવિંદ કેજરીવાલ ગયા હતા. 10 વર્ષમાં એટલું બધું ખોટું થઈ ગયું. પેલા 70 વર્ષનો એમ કે છે કે 70 વર્ષ લૂંટી લીધું. જેલમાં તો કોઈ ગયો નથી ભણનો દીકરો. નથી રોબર્ટ વાડ્રા ગયો, નથી પ્રિયંકાબેન ગયા, નથી રાહુલભાઈ ગયા, ના સોનિયાબેન ગયા. તો બી ટીમ કોણ છે? બીજી વસ્તુ, અહીંયા ઈશુદાન ગઢવી જેલમાં ગયો, ગોપાલ ઇટાલિયા જેલમાં ગયો, ચેતર વસાવા જેલમાં ગયો, રાજુ કરપડા જેલમાં ગયો, પ્રવીણ રામ જેલમાં ગયા. કોંગ્રેસના કેમ નેતા જેલમાં નથી ગયા? કોંગ્રેસ એમ કે અમારો ઇતિહાસ એટલો મોટો છે કે અમારી પાર્ટી મોસ્ટલી બધા નેતાઓ જેલમાંથી જ નીકળેલા. ક્યાં નીકળ્યા? મને દેખાડો ના લો. ગાંધીજી થી લઈને ગાંધીજી કોંગ્રેસના હતા જ નહીં ભાઈ. કોંગ્રેસ મૂકી દીધી હતી આ બધાએ. કોંગ્રેસ અને ત્યારની કોંગ્રેસ અલગ હતી, અત્યારની કોંગ્રેસ ની કહું છું ને હું. એ તો ક્યાં ગાંધી વિચારો વાળી કોંગ્રેસ. ગાંધી વિચારો તો જાઓ જેલમાં, કેમ નથી જતા? કયો નેતા કોંગ્રેસ નો ચાલો 5-10 વર્ષમાં જેલમાં ગયો? હાલો, જિગ્નેશ મેવાણી કે મને તો આસામમાં લઈ ગયા. એક જિગ્નેશ મેવાણી લડે છે પણ ખોટી પાર્ટીમાં છે. ખોટી પાર્ટીમાં તમારામાં હોવી જોઈએ. બિલકુલ.